रोटरी क्लब द्वारा आज संडे ऑन साइकल मूवमेंट अंतर्गत साइक्लोथॉनનું આયોજન કરવામાં આવ્યું છે। 4000 થી વધારે યુવક યુવતીઓ રાજકોટવાસીઓ આજે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે। એટલા માટે સૌ રાજકોટવાસીઓને હું અભિનંદન પાઠવું છું। સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર એટલે સાયકલિંગ છે। સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે। સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે। સાયકલિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે છે। એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે 1 કલાક માટે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારીએ। સાયકલિંગ દરેક વ્યક્તિએ કરવું જોઈએ। સાયકલિંગ ફેશનના રૂપમાં નહીં, ગરીબ વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ નહીં, પરંતુ સ્વાસ્થ્યને સાયકલિંગને આપણા સ્વાસ્થ્ય સાથે જોડવું પડશે। હું માનું છું કે દેશની અંદર સાયકલિંગનો ક્રેઝ વધી રહ્યો છે। લાસ્ટ સન્ડે 5000થી વધારે સ્થાનો પર સાયકલિંગ થયું હતું। આ સન્ડે પણ 5500થી વધારે સ્થાનો પર સમગ્ર દેશની અંદર સાયકલિંગનું આયોજન થયું છે। આજે રામનવમી છે। સૌને ખૂબ જાજાથી હેતપૂર્વકના રામનવમીના રામ રામ। આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ક્લબ રાજકોટ રાકેશ કુમાર મુદગલ પણ સાયકલની સીટ પર બરાબર બેસી ગયા છે। મજાના કાર્યક્રમથી ફિટ ઇન્ડિયાનું એ મૂવમેન્ટને સરસ પ્રોત્સાહન મળશે। સાયકલિંગ દ્વારા પર્યાવરણને અને સ્વાસ્થ્યને એક સાથે શ્રી રમેશભાઈ દિલાડા પણ આપણા સાયકલ ક્લબના પ્રેસિડેન્ટ દિવ્યેશભાઈની સાથે જોડાયા છે। યુવાનોને મારી વિનંતી છે કે તમારા દૈનંદિન જીવનમાં સાયકલિંગનો ઉપયોગ કરવા માટેની આદત પાડશો તો તમને અને રાષ્ટ્રને બંનેને ખૂબ ફાયદો થશે। રામ રામ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।